આજે આપણે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક, આમ તો આ ચેપ્ટરનો ન કહેતા પાર્ટ 1 નો સૌથી અગત્યનો ટોપિક સક્રિય ભાગીદારનું કમિશન, આ ટોપિક પર આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, આ પોઈન્ટ જે છે તે હવાલા સ્વરૂપે વાર્ષિક હિસાબના દાખલામાં તો આવવાનો જ છે, પરંતુ આ ચેપ્ટરમાંથી જે નાનો દાખલો પરીક્ષામાં પૂછાય છે વિભાગ સી ની અંદર, એમાં પણ મોટા ભાગે સક્રિય ભાગીદારને કમિશન આપવા વાળો જ દાખલો પૂછાયેલો છે. તો આપણે એનું ફોર્મેટ પણ જરા જોઈ લઈશું. હવે કમિશન આપવા માટેના અહીંયા બે રસ્તા છે મિત્રો. પહેલો રસ્તો, કમિશન બાદ કર્યા પહેલાના નફા પર ખાલી જગ્યા ટકા એટલે કે અમુક ટકા કમિશન આપવું. વાર્ષિક હિસાબો ભાગીદારો જ્યારે કરતા હોય છે ત્યારે વેપાર ખાતું બંધ કર્યું, એનું જે પરિણામ આવ્યું, નફા નુકસાન ખાતે લઈ ગયા. વેપાર ખાતું જે છે તે બંધ કરીશું, એનું પરિણામ ક્યાં લઈ જવામાં આવે છે? નફા નુકસાન ખાતે. હવે નફા નુકસાન ખાતાનું જે પરિણામ આવે તે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવામાં આવે છે. હવે આની અંદર આપણે વિવિધ હવાલા આપવાના છે. મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતાનું વ્યાજ, સક્રિય ભાગીદારને પગાર, બોનસ અને કમિશન. હવે મોટા ભાગે જે કમિશન વાળો ટોપિક આપણને આપેલો હશે એમાં આપણને આ બે કન્ડિશનમાંથી કોઈ એક કન્ડિશન મૂકી હશે. હવે જ્યારે તમારે કમિશન ગણવાનું હોય ત્યારે કમિશનની ગણતરી કર્યા પહેલા મૂડીના વ્યાજની ગણતરી કરી લેવી પડે, ઉપાડના વ્યાજની ગણતરી કરી લેવી પડે, ચાલુ ખાતા હોય તો એના વ્યાજની ગણતરી કરવી પડે, કોઈ સક્રિય ભાગીદારને પગાર આપવાનો હોય તો એની પણ ગણતરી કરી લેવી પડે. આ બધી ગણતરી થયા બાદ જ્યારે તમે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીને વહેંચણી પાત્ર નફો જે શોધતા હોવ એ પહેલા કમિશન બાદ કર્યા પહેલાના નફા પર એટલે કે વહેંચણી પાત્ર જે નફો આવે એના અમુક ટકા કમિશન કયું હોય તો તમારે ખૂબ જ સહેલો ટોપિક થઈ ગયો. તો એના માટે તમારે એક જ સૂત્ર મૂકવાનું છે. ભાગીદારનું કમિશન બરાબર કમિશન ચૂકવ્યા પહેલાનો વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર. ટકાવારીમાં આપ્યા હશે એટલે ભાગાકારમાં આપણે 100 લખીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? માનો કે તમને કહ્યું હોય કે બધા હવાલાની અસર આપ્યા પછી પેઢીનો નફો 1,32,000 રૂપિયા બધાની અસર આપ્યા પછી. હવે આના 10% આ નફો ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે, પણ એ પહેલા આપણે કોઈ ભાગીદારને કમિશન આપવું છે તો આના કમિશન ચૂકવ્યા પહેલાનો વહેંચણી પાત્ર નફો આપણો 1,32,000. એના માનો કે કમિશનનો દર 10% આપ્યો હોય તો ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે 13,200 રૂપિયા કમિશન થાય. ક્લિયર? પરંતુ મિત્રો અહીંયા ખૂબ અગત્યનો ટોપિક હવે શરૂ થયો. સક્રિય ભાગીદારને તેનું કમિશન બાદ કર્યા
પછીના વધતા નફાના અમુક ટકા કમિશન આપવાનું, આવું કયું હોય? ફરીથી એક વખત મિત્રો ધ્યાન રાખીશું, ભાગીદારને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર આપણે એને કમિશન આપવાનું, પણ કેવી રીતે? તો એને જેટલી રકમ આપી હોય એ જે વધતો નફો હોય એના 10% જેટલી જ રકમ એના ભાગે જવી જોઈએ. આ થોડો પ્રેક્ટિકલ પોઈન્ટ છે એટલે આપણે દાખલામાં જ સમજીશું. તો એના માટે મિત્રો તમને એક સૂત્ર લખાવી દઉં છું, યાદ રાખીશું, દાખલા વખતે તમને વધારે સમજાશે. ભાગીદારનું કમિશન, હવે ભાગીદારને એનું કમિશન આપ્યા પછી જે નફો વધે એના 10% કરવાના, પણ આપણી પાસે જ્યાં સુધી કમિશનની રકમ ના આવે ત્યાં સુધી કમિશન બાદનો નફો આપણને મળતો નથી. કમિશન પહેલાનો જ નફો હોય આપણી પાસે. એટલે આમ તો ત્રિરાશિ ઉપરથી આ સૂત્ર બનેલું છે, પણ દાખલામાં હું તમને સમજાવીશ કેવી રીતે થયું છે. અત્યારે સૂત્ર યાદ રાખીશું. તમારી પાસે કયો નફો હશે? તો કમિશન ચૂકવ્યા પહેલાનો વહેંચણી પાત્ર નફો હશે. તો એવા સંજોગોમાં તમારે જેટલા ટકા કમિશન કહ્યું એટલા ટકા વડે ગુણવાના, કમિશનનો દર ભાગ્યા 100 વત્તા કમિશનનો દર. દાખલા તરીકે 10% કમિશન ચૂકવવાનું કયું હોય તો 10 ભાગ્યા 110 કરવાના, 100 વત્તા કમિશનનો દર. કેમ આપણે 110 કરીએ છીએ? એના માટે આખી તમારે દાખલાની ગણતરી સમજવી પડશે, તો જ તમને સમજાશે, બાકી સમજાશે નહીં. ક્લિયર? ઓકે. હવે તમારા પરીક્ષાની અંદર જે દાખલો પૂછાશે, નાનો દાખલો 3 ગુણ માટેનો, એના માટેના સ્ટેપ હું લખાવું છું. તો ગણતરી માટેની સમજ. ખાસ યાદ રાખજો મિત્રો આ સ્ટેપને. તમારી પાસે કમિશન ચૂકવ્યા પહેલાનો વહેંચણી પાત્ર નફો હશે. એમાંથી તમારે બાદ કરવાનું છે કમિશન, જે કંઈક કમિશન આવે તે. એની ગણતરી તમારે જો આ પ્રમાણે કહ્યું હોય, કમિશન બાદ કર્યા પહેલાના નફા પર, તો સીધું થાય. અને ભાગીદારને કમિશન આપ્યા પછી વધતા નફા પર કહ્યું હોય તો પછી તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કમિશન ચૂકવ્યા પહેલાના નફામાંથી કમિશનની ચૂકવણી થઈ જશે ભાગીદારને, ત્યારબાદ જે વધે નફો એને કમિશન ચૂકવ્યા બાદ વધતો વહેંચણી પાત્ર નફો, અને આ જે નફો આવે છે એ નફાને આપણે બીજા શબ્દોમાં કેવું હોય તો વહેંચણી ભાગીદારો વચ્ચે વહેંચવાનો નફો. આ નફો તમારે જેટલા ભાગીદારો હોય એટલા ભાગીદારો વચ્ચે વહેંચી લેવાનો. માનો કે તમારી પાસે 3 ભાગીદારો છે, ભાગીદાર A, B અને C.
કયા પ્રમાણમાં વેચવાનો, તો નફા નુકસાન વહેંચણીનું જે પ્રમાણ આપેલું હોય એ પ્રમાણે તમારે અહીંયા ભાગીદારોને નફો વહેંચવાનો. ભાગીદારના ભાગે નફો નફા નુકસાન વહેંચણીના પ્રમાણ મુજબ. આ બાબત મિત્રો પહેલા તમે લખી લો. આ બંને ટોપિકની આપણે ચર્ચા અલગથી એક ઉદાહરણ દ્વારા સમજીએ છીએ. પહેલા તમે વિડિયોને સ્ટોપ કરો, અહીંયા આ બાબતને ઉતારી લેજો, ખાસ આ જે છે તેને સમજજો. અહીંયા તમને આ જે ગણતરીનું સ્ટેપ લખાવેલું છે, ગણતરી માટેની સમજૂતીનું સ્ટેપ, એ પણ બરાબર સમજી લેજો. કમિશન ચૂકવે પહેલાનો નફો માઈનસ કમિશન કરો એટલે કમિશન બાદનો નફો મળે, અને જે કમિશન બાદનો નફો આવે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું જે પ્રમાણ આપ્યું હોય એ પ્રમાણ મુજબ વહેંચી દેવાનું છે. લખી લેજો. મિત્રો આપણે જ બુકમાંથી ચેપ્ટર 1 માં સ્વાધ્યાયનો દાખલા નંબર 8 પાના નંબર 32 પર હરપાલ અને ચિરાગ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. મિત્રો રકમ અહીંયા તમે જોઈ શકો છો. મેં થોડોક રકમમાં ફેરફાર કરેલો છે કારણ કે એક જ દાખલામાંથી કમિશનના બંને પોઈન્ટ મારે તમને સમજાવવા છે. એટલે મિત્રો અહીંયા રકમમાં મેં થોડોક ફેરફાર કરેલો છે, જરા જોતા રહેજો. હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016 ના રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000 અને ₹1,00,000 ની છે. 1/4/2016 ના દિવસે વર્ષ શરૂ થાય તો વર્ષ પૂર્ણ ક્યારે થાય? 31 માર્ચ 2017. એટલે સૌથી પહેલું જ તમારું જે અહીંયા હિસાબી વર્ષ છે એમ કહી શકાય 2016-17 માટેનું છે. હવે એમાં તમને કહ્યું છે કે વર્ષ દરમિયાન હરપાલે 1/4/2016 ના રોજ ₹15,000 નો તથા ચિરાગે તારીખ 1/1/2017 ના રોજ ₹20,000 નો ઉપાડ કર્યો છે. બંને ભાગીદારોના ઉપાડની માહિતી આપી. આ બધી બાબતો આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા છીએ. અહીંયા બંને ભાગીદારોએ ઉપાડની રકમ એક સાથે જ લીધી છે. જેટલા રૂપિયા હતા એક સાથે જ એમને ઉપાડ કર્યો છે, ટુકડે ટુકડે ઉપાડ કર્યો નથી. પરંતુ હરપાલ નામના ભાગીદારે વર્ષની શરૂઆતમાં ઉપાડ કર્યો, જ્યારે ચિરાગે અર્ધ વચ્ચે એને ઉપાડ કરેલો છે. હવે જે પહેલો, બીજો અને ત્રીજો ટોપિક આપ્યો છે તે હવાલા છે. ઉપરની જે માહિતી હતી એ કાચા સરવૈયાની માહિતી હતી, બાકીઓ હતી, જેની એક એન્ટ્રી આવશે. હવે પહેલું તમને કહ્યું મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણવું, આ હવાલો છે. ઉપાડ પર વાર્ષિક 9% વ્યાજ વસૂલ કરવું, હવાલો છે. હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક ₹1,000 પગાર આપવો. મિત્રો આ શબ્દને ધ્યાનમાં રાખવાનો. પગાર માસિક કયો એટલે કે મહિનાનો ₹1,000. હરપાલે 12 મહિના કામ કર્યું હશે, કોઈ સ્પષ્ટતા નથી, એટલે એને 12 મહિનાનું ₹12,000 પગાર આપવાનો થશે. જ્યારે ચિરાગને વહેંચણી પાત્ર નફાના 10% કમિશન આપવું. ફરીથી ચિરાગને વહેંચણી પાત્ર જે નફો આવે એના સીધા 10% આપી દેવું. કમિશન બાદ કર્યા પછી વધતા નફાના નથી કીધું. આ ધ્યાન રાખીએ અત્યારે, પછી આપણે જોઈએ છે આગળના ટોપિકમાં. અહીંયા તમને બુકમાં 5% આપ્યું છે, મેં સરળતા માટે 10% કરેલું છે. હરપાલે 1/12/2016 ના રોજ પેઢીને 30,000 ની લોન આપી હતી. ભાગીદાર પેઢીને લોન આપે પેઢી માટે દેવું કહેવાય, પાકા સરવૈયામાં જાય, જે આપણે અત્યારે બનાવ્યું નથી એટલે આને ધ્યાનમાં લઈશું નહીં. હવે કોઈ પણ લોનનું વ્યાજ ચૂકવાય તો એની નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ નાણાકીય ખર્ચમાં અસર આવે, એ પણ આપણે અહીંયા બનાવ્યું નથી નફા નુકસાન ખાતું. એટલે લોન કે લોનના વ્યાજની અસર અત્યારે હાલ અહીંયા ક્યાંય આપવાની નથી.
ભાગીદારી કરાર પત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી, તે લોન પર 11% વ્યાજની માંગણી કરે છે. 11% નહીં, વાર્ષિક 6% જ અપાય, કોઈ સ્પષ્ટતા ન હોય તો. હવે જોઈએ તો તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ પહેલાનો, એટલે કે જે ઉપરના 3 હવાલા આપેલા છે ને મિત્રો, એની અસર આપ્યા પહેલા અને હરપાલની લોનનું વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો ચોખ્ખો નફો બુકમાં 79400 આપેલો છે. મેં સુધારીને 84400 કરી દીધો છે મિત્રો. ખાસ યાદ રાખજો, મેં નફામાં અને કમિશનના દરમાં ફેરફાર એટલા માટે કર્યો કે મારે અહીંયા તમને કમિશનના બંને ટોપિક એક જ દાખલામાં સમજાવવા છે. તો આ બંનેનો જે સુધારો છે જરા તમે જોઈ લેજો. રકમ અહીંયા તમારી સામે જ છે. હવે આપણે આ દાખલાને ગણવાની શરૂઆત કરીએ એ પહેલા વિડિયો સ્ટોપ કરો. તમારે આ પ્રમાણેના ખાના બનાવી દો. હવે મિત્રો આપણે અસર આપવાની છે પહેલી જ. સૌથી પહેલા મૂડી અને ઉપાડની વિગત લખી લો. તો મૂડીની વિગત, મૂડી ખાતામાં 1/4/2016 વર્ષ 2016 માં શરૂ થયું, બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે? તો તેઓની મૂડી 60000 અને 1 લાખ છે. અહીંયા રકમમાં છે તમારી પાસે 60000 1 લાખ. હરપાલની 60000, ચિરાગની 1 લાખ. વર્ષ દરમિયાન હરપાલે 1/4/2016 ના રોજ ₹15000 નો તથા ચિરાગે 1/1/17 ના રોજ ₹20000 નો ઉપાડ કરેલો છે. ઉપાડ હંમેશા મૂડી ખાતાની ઉધાર બાજુ આવે. તારીખ 2 લખાય, જે દિવસનો ઉપાડ કર્યો એ પણ લખાય અને આખરની તારીખ પણ લખાય. અહીંયા આપણે ઉપાડની જે તારીખ છે એ લખીએ તો 1/4/2016 ઉપાડ ખાતે. હરપાલે આ તારીખે ઉપાડ કરેલો હતો એટલે હરપાલના ખાનામાં આપણે લખીશું 15000. ચિરાગમાં ડેશ. ચિરાગે 1/1/17 ના રોજ ઉપાડ કર્યો એટલે ફરીથી પાછો ઉપાડ ખાતે. ઉપાડ ચિરાગનો 20000 રૂપિયા છે. વાર્ષિક હિસાબના દાખલામાં આ બંને ટોપિક તમને કાચા સરવૈયામાં આપ્યા હશે. કાચા સરવૈયાની બીજી બધી એન્ટ્રી આપીએ ત્યારે આ બંનેની એન્ટ્રી અહીંયા આપવાની, બાકી બધી વેપાર ખાતામાં કે નફા નુકસાનમાં કે પાકા સરવૈયામાં આવતી હોય ત્યાં લખી લેવી. ત્યારબાદ આમાં હજુ સુધી કંઈ જ નહીં આવે. કાચા સરવૈયાની બધી એન્ટ્રીઓ આપશો ત્યાં સુધી આમાં કંઈ નહીં આવે. ત્યારબાદ તમે હવાલાની શરૂઆત કરશો. એમાં ફક્ત પેઢી અને ભાગીદારની લેવડ દેવડના જ હવાલા અત્યારે અહીંયા દાખલામાં આપેલા છે, બીજા હવાલા અત્યારે આપ્યા નથી. ખ્યાલ આવે મિત્રો? એટલે વેપાર ખાતું બંધ થયું, એનું પરિણામ નફા નુકસાનમાં આવ્યું. નફા નુકસાન ખાતું બંધ કર્યા પછી આ હવાલાની અસર આપ્યા પહેલાનો પેઢીનો નફો તમને મેં સુધારો કરેલો છે. સુધારો લખાવું છું 84400. ચોખ્ખો નફો ક્યાંથી લાયા હશો? તો નફા નુકસાન ખાતેથી 84400 રૂપિયા. ક્લિયર? હવે આપણા હવાલા જે 3-4 હવાલા આપણને આપેલા છે, હવાલા જોઈશું. એમાં અગત્યનો હવાલો કમિશનનો છે. મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ મિત્રો આપણે શીખી ગયા. વર્ષના છેલ્લા દિવસે હોય એટલે કે 31/3/17 મૂડી પર વ્યાજ. પેઢી માટે ખર્ચ છે એટલે ઉધાર થશે, ભાગીદાર માટે આવક છે એટલે જમા થશે. 60000 ના 12% લેખે આખા વર્ષનું થશે 7200 રૂપિયા. જ્યારે ચિરાગનું 1 લાખ ના 12% લેખે
12,000 રૂપિયા. હવે આની બીજી એન્ટ્રી ક્યાં આપવાની? તો નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ એક જમા તો બીજી ઉધાર, મૂડી પર વ્યાજ. હરપાલ નામના ભાગીદારને 7,200, ચિરાગ નામના ભાગીદારને 12,000. 12 ને 7 19,200 રૂપિયા. મિત્રો અહીંયા ખાસ યાદ રાખો, ભાગીદારના પૂરા નામ લખવાના બદલે એનો હરપાલ માટે ચિરાગ માટે સી એ રીતે તમે લખશો તો સરળતા વધારે રહેશે. વારે વારે તમારે આખા નામ લખવાની કોઈ જરૂર નથી. અત્યારે આ જ ટ્રેન્ડ ચાલે છે. બે અસર થઈ ગઈ. હવે ઉપાડનું વ્યાજ. તો ઉપાડ પર વાર્ષિક 9% વ્યાજ વસૂલ કરવાનું છે. ઉપાડ પર વ્યાજ ગણીએ ત્યારે ભાગીદારના ઉપાડની તારીખ ધ્યાનમાં રાખવી પડે. અહીંયા પહેલો હરપાલનો ઉપાડ જે છે 15,000 એ વર્ષની શરૂઆતમાં કર્યો એટલે આખા વર્ષનું વ્યાજ ગણાય. તો 15,000 ના 9% લેખે 1350 થાય મિત્રો. કેલ્ક્યુલેટરમાં ચેક કરો. 15,000 ગુણ્યા 9% અથવા 9 ભાગ્યા 100 કરશો તોય ચાલશે. તો 1350 રૂપિયા ઉપાડનું વ્યાજ. તો ઉપાડ હોય એની નીચે જ ઉપાડનું વ્યાજ આવે. ભાગીદાર માટે ખર્ચ કે નુકસાન કહેવાય એટલે ઉધાર 31,370 ઉપાડનું વ્યાજ. 15,000 ઉપર આખા વર્ષનું વ્યાજ થયું 1350 રૂપિયા. જ્યારે ચિરાગના ઉપાડના વ્યાજની ગણતરી મિત્રો કરવી પડશે. ચિરાગનું ઉપાડ પર વ્યાજ કઈ તારીખે ચિરાગે ઉપાડ કરેલો છે? તો તારીખ 1/1/17 ના રોજ ઉપાડ કર્યો. વર્ષ પૂરું થાય આપણું 31/3/17. કેટલો સમયગાળો થયો? 1 થી 31/3. પહેલો મહિનો આખો ગણાય, બીજો મહિનો અને ત્રીજા મહિનાની 31મી માર્ચ એટલે ત્રીજો મહિનો પણ આખો ગણાય. એટલે ટોટલ 3 માસનું વ્યાજ ગણવાનું. તો ઉપાડનું વ્યાજ બરાબર કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો છે? 20,000 રૂપિયા. કેટલા ટકા વ્યાજ ગણવાનું? 9% લેખે આખા વર્ષનું. ભાગાકારમાં 100 કરો, ટકાનું નિશાની નહીં પણ કેલ્ક્યુલેટર હોય એટલે આપણે 20,000 ગુણ્યા 9% કર્યા. કેટલા આવ્યા મિત્રો તમારા? 1800 થયા. એ આખા વર્ષના પણ આપણે કેટલા મહિનાનું ગણવાનું છે? 3 મહિનાનું. તો જેટલા મહિનાનું ગણવાનું એટલા મહિના વડે ગુણીને 12 વડે ભાગશો. કેટલા આવે છે ચેક કરો. 450 થયા. તો આનું ઉપાડનું વ્યાજ આવશે 450. હવે આ બંનેની બીજી અસર અહીંયા આપીશું. ઉપાડ પર વ્યાજ હરપાલનું આવ્યું 1350, ચિરાગનું આવ્યું 450. ટોટલ સરવાળો કરીએ તો 4 5 6 7 8 1800. સમજાયું મિત્રો? કાલે જ આપણે આ ટોપિક શીખેલા છીએ. હવે તમને શું કહ્યું છે? હરપાલે પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક ₹1,000 પગાર આપવો. મહિને 1,000 રૂપિયા એટલે 12 મહિનાનો પગાર કેટલો થાય? 12,000. પેઢી માટે ખર્ચ છે એટલે H નો પગાર. હવે મહિને 1,000 એવું 12 મહિનાનો કેટલો થાય મિત્રો? 12,000 રૂપિયા થાય. બીજી અસર ભાગીદાર માટે આવક છે એટલે જમા બાજુ પગાર ખાતે. કોનો પગાર છે? હરપાલનો. તો હરપાલના જ ખાનામાં 12,000 લખીશું. ચિરાગને ડેશ. હવે મિત્રો આપણે જે કમિશનની વાત કરતા હતા એ ટોપિક અત્યારે આવે છે. શું આવે છે?
તો ચિરાગને વેચણી પાત્ર નફાના 10% કમિશન આપવું. વેચણી પાત્ર નફાના 10% કમિશન આપવું એટલી જ વાત કરી છે. તો જે વેચણી પાત્ર નફો આવે, હવે અહીંયા કમિશન ક્યાં આવશે? તો પેઢી માટે કમિશન શું કહેવાય? ખર્ચ. તો સી નું કમિશન. અને કમિશન આપ્યા પછી જે નફો વધે એને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો. અને એ નફો ભાગીદારો વચ્ચે તમારે વહેંચવાનો થાય. હવે કમિશન આપ્યા પહેલા આપણી પાસે કેટલો નફો આવે છે જરા જોઈ લઈએ, ત્યારબાદ આપણને ખ્યાલ આવશે. ₹84,400 વત્તા 1800 ₹86,200. એમાંથી 19,200 અને 12,000 બાદ કરીએ. ₹55,000 વહેંચણી પાત્ર નફો થાય છે. કમિશન ચૂકવ્યા પહેલા વહેંચણી પાત્ર નફો કેટલો આવે મિત્રો? તો તમે 86,200 માંથી આ બે રકમ બાદ કરશો તો ₹55,000 આવશે. એમાંથી આપણે કમિશન હજુ આપવાનું બાકી છે. કેટલો આવ્યો? 55,000. હવે આના 10% લેખે કમિશન ભાગીદાર સી નું કમિશન 55,000 ગુણ્યા 10%. 10/100 ન કરો તો કેટલું આવે મિત્રો? 5,500. તો સી નું કમિશન થયું 5,500. આની બીજી એન્ટ્રી ભાગીદાર માટે આવક છે એટલે અહીંયા લખીશું કમિશન ખાતે 5,500. હવે આપણી પાસે કેટલો નફો વધ્યો? 55,000 માંથી ₹5,500 તમે આપી દીધા. તો કમિશન ચૂકવ્યા બાદ વધતો વહેંચણી પાત્ર નફો કેટલો આવશે મિત્રો? 49,500 આવે. કેટલો આવશે? તો આ 86,200 માંથી આ ત્રણ રકમ બાદ કરશો એટલે ખ્યાલ આવશે 49,500. હવે આ નફો કોને વેચવાનો? તો હરપાલ અને ચિરાગ. નફા નુકસાન વેચણીનું પ્રમાણ આખા દાખલાની રકમમાં ક્યાંય જુઓ આપેલું છે મિત્રો? નથી આપ્યું ને? તો કયા પ્રમાણ મુજબ વેચવાનો યાદ કરો. કરાર આપણે ભાગીદારી કરારનામું પણ એમાં આવ્યું હતું કે જો દાખલામાં નફા નુકસાન વેચણીનું પ્રમાણ ના આપ્યું હોય તો સરખે હિસ્સે વેચવું. તો 49,500 ના બે સરખા ભાગ કરીએ તો 24,750. 24,750. આની બીજી અસર અહીંયા આપવાની વહેંચણી પાત્ર નફો 24,750. 24,750. અને આને બંધ કરીને એની બાકી શોધો એટલે તમારી બાકી આવી જશે. એ બાકી આગળ લઈ ગયા. બાકી શોધવાનું મિત્રો શીખેલા છે. ન ખ્યાલ હોય તો એક વખત શીખવાડી દઉં તમને. ચલો સૌથી પહેલા હરપાલ માટે 60,000 7,200
12,000 અને 24,750 1,03,950 1,03,950 1,03,950 એમાંથી 15,000 અને 1,350 એટલે 16,350 બાદ કરો. 15 અને 16,350 બાદ કરીએ તો 87,600. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. આખરની મૂડી, શરૂની મૂડી 60,000 હતી, આખરની મૂડી 87,600 આવી. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે મિત્રો, મૂડી બદલાય. હવે એ જ પ્રમાણે સી માટે 1,12,000 5,500 24,750 1,42,250 1,42,250 એમાંથી 20,450 બાદ કરો 1,21,800. ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા તમને જે કમિશન આપવાનું હતું એ કમિશન ચૂકવ્યા પહેલાના નફા પર, એટલે કે આ નફાના 10% કરેલા છે મિત્રો, ધ્યાન રાખજો અને આને લખી લેજો. લખી લીધું? પહેલા લખી લો. હવે મિત્રો તમારે શું કરવાનું છે? તો અહીંયા ત્રીજા નંબરનો જે હવાલો આપેલો છે એમાં ફેરફાર કરી દો. આખી રકમમાં ત્રીજા નંબરનો હવાલો સુધારીને ફરીથી આખો દાખલો ગણવાનો. કોઈ ફેરફાર નહીં આવે, જે છે કમિશન અને બાકીમાં નફાની વહેંચણીમાં જ ફેરફાર આવશે. એટલે ટાઇટલ આપો. હવે જો ઉપરના દાખલામાં હું બોલું એ પ્રમાણે લખો. જો ઉપરના દાખલામાં હવાલા નંબર 3 માં આ પ્રમાણે કયું હોય તો, હવે નીચે લખો. ચિરાગને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 10% કમિશન આપવું. હવે આવું કયું હોય તો તમે જે દાખલો ગણ્યો, મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, કોઈ ફરક પડવાનો નથી. સક્રિય ભાગીદારને હડપાલને પગાર આપ્યો, પતી ગયું. હવે ચિરાગને કમિશન આપવાનું છે. તો કમિશન કેવી રીતે બંધ કર્યું? 86,200 માંથી આ બે રકમ બાદ કરી એટલે કમિશન આપ્યા પહેલા, એટલે કે કમિશન ચૂકવ્યા પહેલા તમારી પાસે કેટલો નફો આવ્યો મિત્રો? ચેક કરો. 86,200 માંથી 19,200 અને 12,000 બાદ કરીશું એટલે 55,000 રૂપિયા આવશે. હવે સી ને કમિશન ક્યાં આપવાનું છે? તો કમિશન ચૂકવ્યા બાદ વધતા નફાના 10%. તો કમિશન ચૂકવ્યા બાદ વધતો વહેંચણી પાત્ર નફો એટલે કે ચોખ્ખો નફો હજુ જ્યાં સુધી કમિશન ના આપો ત્યાં સુધી મળે નહીં. એટલે તમારે ત્રિરાશિ મૂકવી પડે કે કમિશન ચૂકવ્યા પહેલાનો નફો માની લો કે 110 રૂપિયા છે. સોરી, કમિશન ચૂકવ્યા બાદ વધતો નફો 100 રૂપિયા હોય તો એના 10% લેકે 10 થાય તો કમિશન પહેલાનો નફો કેટલો થાય? 110 થયો. ફરીથી જેના ઉપર તમને નફો શોધવાનો કયો હોય એના ઉપર કમિશન આપવાનું કયું હોય એને 100 મૂકવા. તો કયા નફા ઉપર કમિશન આપવાનું કયું તમને? તો કમિશન ચૂકવ્યા બાદ વધતા નફા પર, તો એના માટે 100 ધાર્યા. એમાં 10% કરો એટલે કમિશન 10 રૂપિયા થાય. તો કમિશન પહેલા કેટલો નફો હોય તો 10 રૂપિયા બાદ કરીએ તો 100 વધે તો 110. ખ્યાલ આવી ગયો? તો 55,000 કેટલું કમિશન?
110 110 10 રૂપિયા કમિશન તો 55000 એ કેટલા? તો 55000 ગુણ્યા 10 ભાગે 110 થશે. તો મેં પેલું તમને સૂત્ર લખાવ્યું હતું એમાં ડાયરેક્ટ લખાવ્યું હતું. શું કરવાનું? તમારી પાસે ઉપરનો નફો છે 55000, કમિશન નીચેના નફા ઉપર કયું છે જાણતા નથી. જો દાખલામાં કમિશન આપ્યા બાદ વધતા નફા ઉપર કમિશન કયું હોય તો કમિશન આપ્યા પહેલાનો નફો ગુણ્યા જેટલા ટકા કમિશન હોય એટલા ટકા ભાગ્યા 100 વત્તા કમિશનનો દર એટલે 100 + 10 એટલે 110. કરો મિત્રો 55000 ગુણ્યા 10 ભાગ્યા 110. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને ગણતરી કરો. 5000 આવે છે. કમિશન કેટલું આવ્યું છે નું 5000. અહીંયા લખી દઈશું સી ના ખાનામાં 5000. હવે 55000 માંથી 5000 બાદ કરીએ તો કેટલા વધશે? 50000. તો કમિશન ચૂકવ્યા બાદ વધતો નફો 50000 હતો એના 10% થાય છે. ચેક કરી જુઓ. થઈ ગયું કમિશન 10% એટલે કે 5000. તો વેચણી પાત્ર નફો કેટલો આવ્યો? 50000. હરપાલ અને ચિરાગ વચ્ચે સરખા ભાગે આપીશું. પ્રમાણ આપ્યું નથી વેચણીનું. 25000 25000. વહેંચણી પાત્ર નફો 25000 25000. બાકી શું છે? ચલો મિત્રો ફટાફટ સરવાળો કરો. પહેલા તો જમા બાજુનો જ, કારણ કે મૂડીની હંમેશા જમા બાજુની રકમ વધારે હોય. 60000 7200 12000 અને 25000. 1,04,200 1,04,200 એમાંથી માઈનસ 15000 અને 1350 87850. એ જ પ્રમાણે 1,12,000 1 લાખ વત્તા 12000 એટલે 1,12,000 વત્તા 5000 1,17,000 વત્તા 25000 1,42,000 1,42,000 એમાંથી 20,450 બાદ કરો. 1,21,550. સમજાઈ ગયું મિત્રો? અહીંયા ફરીથી અહીંયા જે મેં પેલું ફોર્મેટ ગણતરીનું સમજાવ્યું હતું એ જ કમિશન પહેલાનો નફો માઈનસ કમિશન, કમિશન બાદનો નફો. આ નફો ભાગીદારો વચ્ચે વહેંચાયો. હરપાલ અને ચિરાગ પ્રમાણ નહોતું આપ્યું તો આપણે સરખે હિસ્સે વહેંચ્યો. 25000 25000. ક્લિયર? સમજાઈ ગયું? એટલે જો કમિશન પહેલાના નફા ઉપર ગણવાનો હોય એટલે કે કમિશન વેચણી પાત્ર નફાના કમિશન ચૂકવ્યા પહેલાના નફા ઉપર હોય તો 10/100 અને કમિશન ચૂકવ્યા બાદ વધતા નફા ઉપર કયો તો 10/110 એટલે કે ટકા ભાગ્યા 100 વત્તા ટકા. તો હવે આ મિત્રો લખી લેજો. અહીંયા આજનો ટોપિક થોડો ડિફિકલ્ટ હતો. એકાદ બે વખત તમે રિપીટ કરીને જોશો તમને ખ્યાલ આવી જશે. અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે વાર્ષિક હિસાબના દાખલા તરફ જવાનું વિચારી રહ્યા છીએ. જોઈએ છે ઓનલાઈન ટીચિંગનું આપણે સુવિધા ઊભી થાય તો ઓનલાઈન એટલે કે લાઈવ આપણે ભણવાનું વિચારી રહ્યા છીએ. એના માટે ઝૂમ એપનો આપણે ઉપયોગ કરવો છે.
તો હું દરેક જણને કોઈ એક લિંક મોકલી આપીશ ઝૂમ એપ માટેની, અથવા તો પ્લે સ્ટોર માંથી કેવી રીતે ડાઉનલોડ કરાય એનો મેસેજ મોકલી આપીશ. એ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલમાં ઝૂમ એપ ડાઉનલોડ કરીને રાખશે. બરાબર.